તો અત્યારે જે આ એક સાથે ચૂંટણીની જે વાત છે એ ફક્ત લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓની વાત છે। 129મો સંવિધાનિક સુધારો આમાં થવાનો છે। ઓકે, આર્ટિકલ 368 છે, જેમાં કેન્દ્ર સરકારને સંવિધાનિક સુધારા કરવાનો અધિકાર છે। એની ડ્યુ પ્રોસેસ છે અને એ પ્રોસેસ સરકાર કરી રહી છે। આર્ટિકલ 327 છે, એમાં લોકસભા અને વિધાનસભાનો જે પીરિયડ એની મતદાર યાદી એ કરવાનો અધિકાર છે, સંવિધાને આપેલો અધિકાર છે। હજારો કલાકની ચર્ચાઓ પછી જે સંવિધાન બન્યું છે બાબા સાહેબ આંબેડકરજીનું, એમાં અધિકાર છે। આર્ટિકલ 82, એમાં આર્ટિકલ 82A એક ઉમેરવાનો છે એક પેરેગ્રાફ કે જેમાં વિધાનસભા અને લોકસભાની જે સાયકલ છે 5 વર્ષ, સંવિધાને મેક્ઝિમમ 5 વર્ષનો જે ગાળો આપ્યો છે, એ ટાઈમ પીરિયડ જે છે એને લોકસભા સાથે સેટ કરીને એક સાયકલ રિસેટ કરવાનો આ કાર્યક્રમ છે। ઓકે, એટલે એમાં કેન્દ્ર સરકાર અને સંસદના અધિકાર છે, પરંતુ સાર્વજનિક પ્રજાનું એક આંદોલન બને એટલા માટે આ કાર્યક્રમની જનજાગૃતિના કાર્યક્રમ આખા દેશના જુદા જુદા રાજ્યોમાં ચાલે છે અને એની વ્યાપક રીતે, જેમ આપણા ત્યાં આ ચર્ચા થઈ રહી છે એ રીતે વ્યાપક ચર્ચાઓ, ડિબેટ, ડિસ્કશન એન્ડ કન્સેન્સિસ, આના આધાર પર સરકાર એક તો આગળ વધી રહી છે કેન્દ્રની સરકાર। બીજું કે વ્યાપક ચર્ચાઓ કરવા માટે આ જે બિલ લોકસભામાં મૂકવામાં આવ્યું એ બિલ તો પાસ થયું બહુમતીથી, છતાં પણ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ આ બિલને જેપીસીમાં મોકલવાનું સૂચન કર્યું કે જેથી સ્ટેક હોલ્ડર્સ જે છે એ બધા સાથે વિશાળ અને વિસ્તૃત ચર્ચા થાય। જેપીસીનો ટેન્યુઅર પૂરો થવાયો તો ફરી પાછું એને એક્સટેન્શન આપ્યું સરકારે ઓફિશિયલી, એટલે જેપીસીમાં આની ઉપર વિસ્તૃત ચર્ચા પણ થઈ રહી છે। સરકારનું મન ખુલ્લું છે, કોઈક નાના મોટા સુચાવ, ટેકનિકલ, લીગલ, એડમિનિસ્ટ્રેટિવ એ પ્રકારના સુઝાવ જો આવશે તો સરકાર એની ઉપર કામ કરવાની છે।